ધોરણ 10માં કાલે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનનું પેપર છે પ્રી બોર્ડનું. જો તમારે સારા માર્ક્સ લાવવા હોય તો તમને પણ ખબર છે વિભાગ એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. 24 માર્ક્સનું પૂછાશે વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીમાં. અને વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીમાં કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે, જેનામાંથી જ પૂછાશે એ વિડીયો પણ આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે. તો આજનો વિડીયો જોયા પછી એ વિડીયો પણ જોઈ લેજો. માર્ચ 2024 માટે પણ આ ચેનલ તમારા માટે ઘણી બધી યુઝફુલ સાબિત થશે, તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો. સૌથી પહેલો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, ટેક્સ્ટ બુકનો જ છે કે 10 ml NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું 8 ml. જો તમને કંઈ ના ખબર પડે તો પણ વાંધો નહીં, તમને એટલું તો ખબર પડે કે 10 ml છે તો 8 ml થઈ ગયું, તો 20 ml છે એનો મતલબ કે ડબલ થયું છે, તો HCl પણ શું થઈ જશે, ડબલ થઈ જશે. તો જવાબ શું આવશે, 16 ml એટલે કે 16 મિલીલીટર આવશે વિદ્યાર્થી મિત્રો. બીજા નંબરનો ક્વેશ્ચન, બ્યુટેનોન. એમાં વિદ્યાર્થી મિત્રો 4 કાર્બન ધરાવતું સંયોજન છે, તો ક્રિયાશીલ સમૂહ કયો આવશે. ચોથું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પાછળ ઓન લાગે છે ને, જ્યારે આપણે બ્યુટેનોન બોલીએ છીએ તો પાછળ ઓન પ્રત્યય લાગે છે, તો જવાબ શું આવશે, સી, કીટોન આવશે. કાર્બોક્સિલિક એસિડમાં પાછળ ઓઇક એસિડ લાગે, જેમ કે બ્યુટેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ. એના પછી બીજા નંબરનો છે આલ્ડીહાઇડ. એમાં પાછળ આલ પ્રત્યય લાગશે, બ્યુટેનાલ. અને ચોથા નંબરનું છે આલ્કોહોલ. એમાં વિદ્યાર્થી મિત્રો ઓલ પ્રત્યય લાગશે, બ્યુટેનોલ. પણ અહીંયા પાછળ ઓન પ્રત્યય લાગે છે, એનો મતલબ જવાબ શું આવશે, બ્યુટેનોન આવશે. 24 હેતુલક્ષી તો તમારા થશે વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે વિડીયોના અંત સુધી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિભાગ બી, સી, ડીમાં પૂછાશે એ પણ હું તમને કહીશ, અને બીજા ઘણા બધા હેતુલક્ષી પણ હું તમને કહેવાનો છું, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય, તો નાનું આંતરડું આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને એમ કે પ્રોટીનની શરૂઆત ક્યાંથી થશે, તો વિદ્યાર્થી મિત્રો જઠર આવશે. એના પછી પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય, નાનું આંતરડું મેં તમને કીધું. એના પછી વિદ્યુત પાવર. પાવરનો એકમ વિદ્યાર્થી મિત્રો શું થશે, એક તો ડાયોપ્ટર પણ થશે અને વોટ પણ થશે વિદ્યાર્થી મિત્રો, વોલ્ટ નહીં થાય. પાવરના 3 સૂત્રો છે. મેઇન સૂત્ર છે P બરાબર VIC. એના પછી આપણે ઓમનો નિયમ વાપરીએ, V ની જગ્યાએ IR મૂકીએ તો P બરાબર I²R પણ થશે, અને I ની જગ્યાએ જો આપણે V/R મૂકીશું તો P બરાબર V²/R પણ થશે. તો A, C અને D આ ત્રણ સાચા છે. BIR² એ ખોટું છે વિદ્યાર્થી મિત્રો, તો જવાબ શું આવશે, B આવશે. બીજા 3 સૂત્રો યાદ કરી લેજો. એના પછી શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે આપણે બહિર્ગો લેન્સ વાપરીશું. અંતર્ગો લેન્સ, બહિર્ગો લેન્સ આ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, માયોપિયા, પ્રેસ બાયોપિયા, હાઇપરમેટ્રોપિયા આ 3 ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ છે. માનવ આંખ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે વિભાગ બી અને સીમાં. અહીંયા કીધું છે લઘુ દ્રષ્ટિની ખામી હશે તો નેત્રપટલની આગળના વિસ્તારમાં પ્રતિબિંબ રચાશે, અને જો ગુરુ દ્રષ્ટિની ખામી હશે વિદ્યાર્થી મિત્રો તો નેત્રપટલની પાછળના ભાગમાં રચાશે. અંતર્ગો લેન્સનો આપણે યુઝ કરવો પડશે વિદ્યાર્થી મિત્રો. અને પ્રેસ બાયોપિયામાં વિદ્યાર્થી મિત્રો બાયફોકલ લેન્સ હશે, અંતર્ગોળ બહિર્ગોળ બંને લેન્સ આવશે. એના પછી આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન ત્રણેના સામાન્ય સૂત્ર કરી દેજો. CnH2n વિદ્યાર્થી મિત્રો આલ્કિન આવશે. જેમ કે ઇથિન હોય તો C2H4 આવે, જેટલા કાર્બન હશે એના કરતાં હાઇડ્રોજન ડબલ હશે, બરાબર. એના પછી 8મા નંબરનું સૂત્ર, કયું સૂત્ર વોલ્ટેજ દર્શાવે છે, તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો, કાર્ય અપન પ્રવાહ ઇન્ટુ સમય આવશે. એના પછી યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ ખાલી જગ્યામાં કાર્ય કરશે, તો નાના આંતરડામાં. એના પછી પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. સંતતિ એટલે જે આવનારી પેઢી હશે વિદ્યાર્થી મિત્રો એને આપણે સંતતિ કહીશું, તો જવાબ શું આવશે, જનીન આવશે. DNA નું પૂરું નામ પૂછાઈ શકે છે, ડીઓક્સી ન્યુક્લિક એસિડ. અને આ 3 જ માર્ક્સનું ચેપ્ટર છે, તમે એને સ્કીપ કરી શકશો. 2 માર્ક્સનો ક્વેશ્ચન મેન્ડેલના પ્રયોગવાળો પૂછાઈ શકે છે, અથવા તો વિદ્યાર્થી મિત્રો સેક્સ ડિટર્મિનેશન ઇન હ્યુમન બીંગ્સ લિંગ નિશ્ચયન વાળો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા એક જ હશે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, મોટવણી એટલે કે મેગ્નિફિકેશન. એના પછી મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતાં ઓછી હશે. અહીંયા પણ તમારે પૂછાઈ શકે છે, મિશ્ર ધાતુની ટૂંકમાં પૂછાઈ શકે છે. 2 મિશ્ર ધાતુને ભેગા કરીશું 2 ધાતુઓને, તો કઈ મિશ્ર ધાતુ બનશે એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે.
ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો કરી દેજો, રાસાયણિક ગુણધર્મો કરી દેજો અને અપવાદવાળો ક્વેશ્ચન કરી દેજો. એના પછી ખરા ખોટા જોવા જઈએ તો વિદ્યુત સંયોજક સંયોજનો કેરોસીન અને પેટ્રોલમાં દ્રાવ્ય હોય છે. ના વિદ્યાર્થી મિત્રો, દ્રાવ્ય ના હોય, વિધાન ખોટું આવશે. એના પછી મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચય નક્કી થઈ જાય છે. હા વિદ્યાર્થી મિત્રો, જવાબ શું આવશે? સાચું આવશે. માનવ આંખની રચનાને કેમેરા સાથે સરખાઈ શકીએ? હા, તમે વાંચેલું હશે માનવ આંખ વાળો ક્વેશ્ચન કે માનવ આંખની રચના કેમેરા જેવી હોય છે, એનો મતલબ કે આપણે સરખાઈ શકીશું. ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય? ના વિદ્યાર્થી મિત્રો, ખાટા દહીંમાં લેક્ટિક એસિડ હશે. ટમેટામાં વિદ્યાર્થી મિત્રો ઓક્ઝેલિક એસિડ હશે. એના પછી લીંબુમાં, ઓરેન્જમાં સાઇટ્રિક એસિડ હશે. કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ હશે. વિદ્યાર્થી મિત્રો, તો આ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એસિડ અને બેઝના ગુણધર્મો કરી દેજો. તટસ્થીકરણની પ્રક્રિયા કરી દેજો કે એસિડ અને બેઝ ભેગા થઈ ક્ષાર અને પાણી બનશે. એના પછી ચેતાકોષના 3 ભાગના નામ કીધા છે, તો શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાંત. માનવ મગજવાળો ક્વેશ્ચન કરી દેજો, તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. આનુવંશિકતા કોને કહેવાય? તો એક પેઢીના લક્ષણો બીજી પેઢીમાં આવશે વિદ્યાર્થી મિત્રો, એને આનુવંશિકતા કહીશું. એના પછી નેત્રપટલ એટલે કે રેટિના, એનું બીજું નામ રેટિના છે. તો નેત્રપટલ ઉપર જે વસ્તુનું પ્રતિબિંબ રચાશે એનો પ્રકાર શું આવશે? વાસ્તવિક અને ઉલટું આવશે. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર છે. અને એમ્પિયર નામનો વૈજ્ઞાનિક હતો, એના નામ ઉપર જ રાખવામાં આવ્યો છે. એના સિવાય વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ શું થશે? વોલ્ટેજ થશે. પાવરનો એકમ વોલ્ટ થશે. એના પછી અવરોધનો એકમ ઓમ થશે. અવરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર થશે. અવરોધ કોની ઉપર આધાર રાખે છે? આ ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 100% પૂછાશે. ન્યુમેરિકલ શ્રેણી જોડાણ કરી દેજો, સમાંતર જોડાણ કરી દેજો, બંનેનો તફાવત કરી દેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી જોડકા, એક 13મું ચેપ્ટર આપણું પર્યાવરણમાંથી પૂછાશે અને 5મું ચેપ્ટર લાઈફ પ્રોસેસ જૈવિક ક્રિયાઓમાંથી પૂછાશે. ઓક્ઝિન તો આવશે વિદ્યાર્થી મિત્રો પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થશે. એબ્સેસિક એસિડ એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. એના પછી માંસાહારી, એમાં આવશે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય ઉપભોગી, અને તૃણાહારી એમાં આવશે વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક ઉપભોગી, જેમાં લીલી વનસ્પતિને એ બધું આવી જશે. તો આ પ્રમાણે વિભાગ એ જોયો, 24 માર્ક્સના હેતુલક્ષી જોયા. સ્ક્રીન ઉપર તમને બીજા બધા વિડીયો પણ દેખાતા હશે વિભાગ એના રિલેટેડ, BCDના રિલેટેડ માટે પણ આપણે વિડીયો અપલોડ કરી દીધા છે. માર્ચ 2024 માટે આ ચેનલ તમારા માટે ખૂબ જ યુઝફુલ સાબિત થશે. તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ.